સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય મળ્યો છે। 2021ની સરખામણીમાં 2026ની ચૂંટણીમાં ભાજપને મળેલી કુલ બેઠકોની સંખ્યામાં સામાન્ય પરંતુ વધારો ચોક્કસ થયો છે। વર્ષ 2021ની ચૂંટણીના પરિણામો બાદ ગુજરાતમાં ભાજપનો મૂડ ખૂબ સુધર્યો અને તત્કાલીન પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે 2022ની વિધાનસભા ચૂંટણીમાં તમામ 182 બેઠકો જીતવાનો લક્ષ્યાંક તૈયાર કર્યો। તે પછી ચૂંટણીમાં ભાજપને અત્યાર સુધીના ગુજરાતના રાજકીય ઇતિહાસની સૌથી વધુ 156 બેઠકો મળી। પાલિકા પંચાયતની ચૂંટણીના પરિણામોમાં જે રીતે ઇતિહાસનું પુનરાવર્તન થયું છે તે જોતા 2027માં પણ 2022ની ચૂંટણીના પરિણામો દોહરાવાય તેવી સંભાવના છે। પાલિકા પંચાયતની વર્તમાન અને ગત બંને ચૂંટણીઓની તુલના કરીએ તો મહાનગરપાલિકાઓમાં ભાજપનો હિસ્સો 83.85% થી વધીને 89.75% થયો છે, જે શહેરી વિસ્તારોમાં તેની વધતી મજબૂતી દર્શાવે છે। નગરપાલિકામાં ભાજપમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે, જ્યાં તેનો હિસ્સો લગભગ 1% જેટલો ઘટ્યો। ગ્રામ્ય સ્તર એટલે કે જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પણ ભાજપનો દેખાવો સુધર્યો છે, પણ સામે આમ આદમી પાર્ટીની બેઠકોમાં વધારો થયો છે। નર્મદા જિલ્લા પંચાયત અને અન્ય 12 તાલુકા પંચાયત આપે મેળવી છે, જે ભાજપને હવેની વિધાનસભા ચૂંટણીમાં પજવી શકે છે। કોંગ્રેસની આમ આદમી પાર્ટી સામે સંખ્યાની દ્રષ્ટિએ વધુ બેઠકો મળી છે, પરંતુ આ બેઠકો કોઈ એક ચોક્કસ સંસ્થામાં ન હોવાથી આખી સંસ્થા કબજે કરવામાં સફળ ના થઈ। પાલિકાઓમાં આમ આદમી પાર્ટીને ખાસ કોઈ ફાયદો થયેલો જોવા મળ્યો નથી। ઉલટું સુરતમાં ગઈ ચૂંટણીમાં પક્ષે મેળવેલી 27 બેઠકો સામે તે 4 બેઠકોમાં સમેટાઈ ગઈ છે। પરંતુ ભાજપ માટે ધ્યાન રાખવા જેવી બાબત જૂનાગઢ અને અમરેલીના લેવા પાટીદાર પોકેટ્સ તેમજ મધ્ય અને ગુજરાતના આદિવાસી વિસ્તારો છે। આ બંને જગ્યાએ આમ આદમી પાર્ટીએ કેટલીક તાલુકા પંચાયતો કબજે કરી છે। સ્પષ્ટ રીતે દેખાય છે કે આ વિસ્તારોમાં ગોપાલ ઇટાલિયા અને ચેતર વસાવા ખૂબ જ વ્યાપક રીતે લોક સંપર્ક કરી રહ્યા છે। જો આ બાબતે બંને નેતાઓ સાતત્ય જાળવી રાખશે તો તેઓ નવા વિસ્તારોમાં પણ પોતાનો વ્યાપ વધારી શકે છે। આ જોતા આવનારી વિધાનસભા ચૂંટણીમાં ઇટાલિયા પાટીદાર અને ચેતર વસાવા આદિવાસી વિસ્તારોમાં પોતાની પકડ મજબૂત કરી શકે છે।